જ્ઞાનનો જે જાણવાનો પ્રકાર છે એનો નિષેધ કરવામાં આવે તો એમાં લાભ શું થાય કે નુકસાન શું થાય? દ્રષ્ટિનો જે વિષય છે એ બધાને ગૌણ કરે છે. એક પારિણામિક ભાવને જ ગ્રહણ કરે છે. દ્રષ્ટિના વિષયમાં એકને મુખ્ય એકને ગ્રહણ કરે, બીજું બધું ગૌણ કરે છે. અને જ્ઞાન છે એ પોતે અખંડને ગ્રહણ કરે છે ને જે ભેદ હોય એને ગ્રહણ કરે છે. હવે એનો જો નિષેધ, જ્ઞાનનો નિષેધ જ કરે, એકલી દ્રષ્ટિને રાખે તો દ્રષ્ટિ સમ્યક હોઈ શકતી નથી. દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય તો જ દ્રષ્ટિ સમ્યક હોય છે. એને લાભ, દ્રષ્ટિ સાથે જ્ઞાન હોય તો જ સાધના થઈ શકે છે. દ્રષ્ટિના મુખ્યતાથી સાધના થાય, પણ જ્ઞાન જો એ રાખે ને, એકલી દ્રષ્ટિ હોઈ શકે જ નહીં. એકલી દ્રષ્ટિ હોય તો દ્રષ્ટિ સમ્યક જ ન હોય, દ્રષ્ટિ મિથ્યા થાય છે, એને નુકસાની થાય છે. લાભ થાય છે કે દ્રષ્ટિ સમ્યક હોય એની સાથે જ્ઞાન સમ્યક હોય તો એની સાધના પણ સમ્યક પ્રકારે યથાર્થ થાય છે. જો જ્ઞાનનો તદ્દન નિષેધ કરે તો દ્રષ્ટિની સમ્યકતા રહી શકતી નથી. દ્રષ્ટિ સાથે જ્ઞાન હોય, જ્ઞાન સાથે દ્રષ્ટિ હોય, બે સાથે હોય તો જ બે સમ્યક હોય છે. એકલી દ્રષ્ટિ હોય તો એકાંત, એક મુખ્ય એક દ્રવ્ય છે ને પર્યાય કઈ છે જ નહીં કે દ્રષ્ટિ અપેક્ષા એ આત્મા પૂર્ણ છે. આત્મામાં કઈ વિભાવ નથી, આત્મામાં કોઈ ભેદ નથી. આત્મામાં એ દ્રષ્ટિ તો એક અસ્તિત્વ પોતાનું હોય એને જ ગ્રહણ કરે છે. બીજા કોઈ અંદર જે પ્રકારો અનેક જાતનો આત્મા, અનેક આત્મા અનંત ધર્મોથી, અનંત ગુણોથી ભરેલી છે, એ કોઈના ભેદ દ્રષ્ટિમાં આવતા નથી. દ્રષ્ટિ તો એકને જ ગ્રહણ કરે છે. એક મુખ્ય ને બીજા બધાનો નિષેધ કરે તો એવું વસ્તુનું સ્વરૂપ હોઈ શકતું નથી. તો વસ્તુનું સ્વરૂપ યથાર્થ રીતે સાધી શકાતું નથી તો દ્રષ્ટિ પણ સમ્યક નથી. એનો નિષેધ કરે તો દ્રષ્ટિ પણ ખોટી છે. અને જ્ઞાનમાં એક જ્ઞાન સમ્યક ક્યારે હોય કે જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન અભેદને ગ્રહણ કરે, દ્રષ્ટિનો જે વિષય છે એવું જ જ્ઞાન ગ્રહણ કરે, અને જ્ઞાન પર્યાયને ગ્રહણ કરે, જ્ઞાન દ્રવ્યને ગ્રહણ કરે, જ્ઞાન અધૂરી પૂરી પર્યાયને ગ્રહણ કરે, ને જ્ઞાન શાશ્વત દ્રવ્ય છે અને એમાં કોઈ વિભાવ નથી, આત્મામાં કોઈ ભેદ નથી, બધું જ્ઞાન ગ્રહણ કરે છે. માટે જ્ઞાન બે પડખાને ગ્રહણ કરે તો જ્ઞાન સમ્યક છે, અને દ્રષ્ટિ એની સાથે રહેલી દ્રષ્ટિ પણ સમ્યક છે. એકલી દ્રષ્ટિ રાખીને જ્ઞાન કાઢી નાખે તો દ્રષ્ટિ સમ્યક નથી, ખોટું થાય છે, એકાંત થાય છે. બે પડખા જો જ્ઞાન સાથે ન હોય તો દ્રષ્ટિ ખોટી થાય છે, નુકસાન છે, સાધના થતી નથી, મોક્ષ માર્ગ પ્રગટ થતો નથી, મુક્તિની પર્યાય થતી નથી, કાંઈ થતું નથી, એની સાધના યથાર્થ હોતી નથી. એમ કર્યા કરે એક આત્મા તો એક પારિણામિક ભાવ છે, આત્મા તો શાશ્વત છે, આત્મામાં કાંઈ નથી. આ વિભાવ છે એ જડના છે. આત્મા તો નાયક છે, આત્મા એક જાણનાર, એમાં કઈ છે જ નહીં, કઈ છે જ નહીં. એમ કર્યા કરે પણ સાધના અંદરથી ભેદ પડીને અંદર નિરાળો થાય ત્યારે યથાર્થ થાય. નિરાળો થયા વગર આશ્રય જ ક્યાંથી થાય? આ નિરાળો અંદર થાય તો આત્માનો આશ્રય આવે ને તો એમાં પર્યાયની શુદ્ધિ હોય. નિરાળો થયા વગર એમ કર્યા કરે તો ખોટું છે. નિરાળો થવામાં જ્ઞાન વિશેષ કાર્ય કરે બીજા ગુણ કરતા. દ્રષ્ટિ મુખ્ય ને જ્ઞાન પણ સાથે, બે સાથે હોવા જોઈએ. બે ની અપેક્ષા એ બે હોવા જોઈએ. બે સાથે હોય તો થાય. જ્ઞાન એ મુખ્ય, દ્રષ્ટિ મુખ્ય, બે સાથે હોય છે. વસ્તુ સ્વરૂપ જાણવામાં પેલા જ્ઞાન આવે છે, અને જ્ઞાન યથાર્થ જાણે દ્રષ્ટિ પ્રગટ થાય એટલે સાધનામાં દ્રષ્ટિ મુખ્ય કામ કરે. પણ એ દ્રષ્ટિ કેવી? જ્ઞાન સહિતની દ્રષ્ટિ.
એ દ્રષ્ટિ એવી હોય. જ્ઞાન સહિતની દ્રષ્ટિ, એકલી જ્ઞાન વગરની દ્રષ્ટિ, એ દ્રષ્ટિ યથાર્થ નથી, ખોટું છે. એટલે નિર્વિકલ્પ દશા હોય કે સવિકલ્પ દશા હોય, બે વખતે આવી જ પરિસ્થિતિ હોય. નિર્વિકલ્પ દશામાં દ્રષ્ટિ મુખ્ય રહે છે અને જ્ઞાન બધું જાણે છે. જ્ઞાન પોતે જે અભેદ એક વસ્તુ છે એને પણ જાણે છે અને પર્યાયનું વેદન પણ જ્ઞાન જાણે છે. બે નિર્વિકલ્પ દશામાં જ્ઞાન જાણે છે અને દ્રષ્ટિ એક અભેદને ગ્રહણ કરી નિર્વિકલ્પણે દ્રષ્ટિ એવી રીતે પરિણમી રહી છે. જ્ઞાન પણ સહજ પરિણમી રહ્યું છે વગર વિકલ્પે. પર્યાયનું વેદન છે અને દ્રવ્ય જેમ છે બધું જ્ઞાનમાં સહજ જણે છે વિકલ્પ વગર. અને બહાર આવે તો પણ એની સાધનામાં દ્રષ્ટિ એક દ્રવ્યને મુખ્ય રાખે છે, એક શાશ્વત દ્રવ્ય જેમાં કોઈ પર્યાયનો ભેદ નથી, કોઈ સાધનાની પર્યાયનો ભેદ નથી, કોઈ ભેદ નથી. એવી રીતે દ્રષ્ટિ એક મુખ્ય ગ્રહણ આ દ્રવ્યનો આશ્રય કરે છે અને એની સાથે જ્ઞાન બધો વિવેક કરે છે કે હું જુદો છું, આ વિભાવ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ આ છે. હું નિશ્ચયથી એક દ્રવ્ય શાશ્વત છે એને જાણે છે, ભેદ જ્ઞાન કરે એને જાણે છે, બધું જાણે છે. જ્ઞાન દ્રષ્ટિ એની સાથે પરિણતિ એવી રહે છે. ભેદ જ્ઞાનની અંશે પરિણતિ સમ્યક દર્શનમાં જુદી રહે છે. એટલું સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટે છે. અનંતાનુબંધી કશાય ટળે છે. જે એકલી દ્રષ્ટિ એમ કર્યા કરે, જ્ઞાનનો તદ્દન નિષેધ કરે છે તો દ્રષ્ટિ ખોટી છે, યથાર્થ નથી.